એક વખત ઘરે આ આલુ સેવ બનાવી લેશો તો બહારથી મોંઘી આલુ સેવ લાવવાનું ભૂલી જશો. બાલાજીની જે આલુ સેવ મળે છે બિલકુલ એમના જેવી આપણે આજે ઘરે જ આલુ સેવ બનાવીશું. એકદમ ઇઝી રીત છે. તો એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. આલુ સેવ બનાવવા માટે મેં અહીંયા 2 કપ જેટલા બાફેલા બટાકા લઈ લીધા છે. બટાકાને આપણે એકદમ સરસ રીતે મેશ કરી લેવાના છે. એમની અંદર સેજ પણ ગઠ્ઠા ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલો ચાટ મસાલો, અડધી નાની ચમચી જેટલું મરી પાવડર, અડધી નાની ચમચી આમચૂર પાવડર અને મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. સાથે 2 કપ જેટલું મેં અહીંયા ચણાનો લોટ લીધો છે અને અડધો કપ ચોખાનો લોટ. તો ચણાનો જે લોટનું પ્રમાણ છે એ તમે જેટલા બટાકા લો એટલું રાખવાનું છે, તો તમારી આલુ સેવ એકદમ પરફેક્ટ બનશે. સાથે 2 ચમચા જેટલું તેલ એડ કરી દઈશું. તો 2 મોટી ચમચી મેં અહીંયા તેલ લીધું છે. બધી જ વસ્તુને મિક્સ કરી અને એક લોટ તૈયાર કરી લઈએ. તો જ્યારે પણ આપણે આલુ સેવ બનાવીએ ત્યારે એમની અંદર પાણી બિલકુલ એડ નથી કરવાનું. તો અહીંયા આપણા જે બટાકા છે એ બટાકાથી જ આપણો લોટ બંધાઈ અને તૈયાર થઈ જશે. તો જ્યારે તમે બટાકાને બાફો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાકાની અંદર વધારે પડતું પાણી ના ચડી જાય. જો વધારે પડતું બટાકામાં પાણી હશે તો લોટ એકદમ પરફેક્ટ નહીં બંધાય અને ઢીલો રહેશે. તો એ સમયે તમારે લોટનું પ્રમાણ થોડું ઓછું વધુ થશે. તો અહીંયા આપણો લોટ બની અને તૈયાર થઈ ગયો છે. તો ચણાના લોટ જ્યારે પણ આપણે બનાવીએ ત્યારે હાથ પર વધારે ચીપકી જાય છે. એક વખત આપણે હાથને વોશ કરી લઈશું અને ત્યારબાદ 1 ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને એકદમ સરસ રીતે આપણે મસળી લેવાનો છે. તો આલુ સેવ માટેનો અહીંયા આપણો લોટ તૈયાર થઈ ગયો છે અને સાથે જ મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે. જ્યાં સુધીમાં આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે સેવ પાડવાનું મશીન છે એમને ગ્રીસ કરી લઈએ. તો આ રીતનું જે સેવ પાડવાનું મશીન આવે છે એ મેં લીધું છે. તો એમને આપણે પહેલાં તો તેલથી બરાબર રીતે ગ્રીસ કરી લેવાનું છે. અંદરની સાઈડ અહીંયા મેં તેલથી ગ્રીસ કરી લીધું છે. તો આજે આપણે આલુ સેવ બનાવીએ છીએ એ માટે મેં એકદમ ઝીણી એમની ચકરી આવે છે એ ચકરીનો યુઝ કર્યો છે. એમને પણ આપણે થોડું તેલ લગાવી દઈશું, જેનાથી એકદમ ઇઝી રીતે આપણી સેવ બની જાય. આ રીતે આપણે એમને અંદર મૂકી દેવાની છે અને જે લોટ બાંધેલો હતો એમાંથી અડધો પોર્શન લઈ અને એમને આપણે મશીનમાં એડ કરી દઈશું. આ સેવ છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝટપટ બની જાય છે. સાથે એમની અંદર બિલકુલ તેલ નથી રહેતું. તેલ વગરની આ સેવ બનશે. તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે આલુ સેવ બનાવી લઈએ. તો આ રીતે એકદમ ગરમ તેલ હોય એમાં જ આપણે આલુ સેવ બનાવવાની છે. જો ઠંડુ તેલ હશે તો તમારી સેવ છે એ વધારે તેલ પી જશે. એટલા માટે ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ આલુ સેવ બનાવી લઈએ. તો આ રીતે આપણે થોડી થોડી આલુ સેવ બનાવતા રહીશું. એક સાઈડ ફ્રાય થઈ જાય એટલે આપણે સાઈડને ચેન્જ કરી લેવાની છે અને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તો આલુ સેવને ફ્રાય થવામાં વધારે સમય નહીં લાગે, માત્ર અડધો મિનિટમાં જ એ ફ્રાય થઈ જશે. અહીંયા આપણી સેવ છે એ ફ્રાય થઈ ગઈ છે. એમને આપણે કાઢી લઈશું અને સેમ પ્રોસેસથી આપણે બાકીની બધી જ આલુ સેવને બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને ક્રિસ્પી સેવ બની અને તૈયાર થઈ છે. તો આપણે બીજી બેચ પણ એ જ રીતે બનાવી લઈએ. તો અહીંયા મેં છે એ ચકરી ચેન્જ કરી લીધી હતી. જે પહેલાં આપણે ચકરી યુઝ કરેલી હતી એ ખૂબ જ ઝીણી હતી અને એમાં ઇઝીલી સેવ નહોતી બનતી. એટલા માટે મેં થોડી મોટી સાઇઝની અહીંયા ચકરી લીધી છે. તો આમાં પણ એકદમ સરસ ટેસ્ટી આપણી સેવ બની અને તૈયાર થઈ ગઈ હતી. તો આ રીતે થોડી મોટી સેવ તમે જ્યારે બનાવો ત્યારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એમને ફ્રાય થવામાં થોડો વધારે સમય લાગશે. જે નોર્મલી પતલી સેવ છે એમને ફ્રાય થાય એમના કરતાં. તો બંને સાઈડ ચેન્જ કરી અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું. થોડી લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે. વધારે પડતી આપણે ગોલ્ડન નથી કરવાની. અહીંયા આપણી આલુ સેવ ફ્રાય થઈ અને તૈયાર થઈ ગઈ છે. એમને આપણે એક વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને સેમ જ રીતે આપણે બાકીની બધી જ સેવને બનાવી લેવાની છે. જો તમારી પાસે થોડી મોટી સાઇઝની, મતલબ જે મોટી છે એ અને નાની સાઇઝ એના કરતાં થોડી મોટી એ રીતની મીડિયમ સાઇઝની ચકરી હોય તો તમે એ સેવ પણ અહીંયા બનાવી શકો છો. અદરવાઇઝ આ પણ એકદમ પરફેક્ટ જ સેવ બનેલી હતી. ટેસ્ટમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહોતું. ટેસ્ટ બિલકુલ જે બજારમાં મળે છે એમના જેવી જ હતી. તો આ રીતે આપણે બીજી પણ સેવને પાડી લઈશું. તો અહીંયા આપણી બધી જ સેવ બની અને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ ક્રિસ્પી અને ખાવા ખૂબ જ ટેસ્ટી. આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો,
જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો અહીંયા આપણી સેવ તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી બની ગઈ છે. આ રીતે હાથની મદદથી મેં એમને ભાંગી તો એકદમ સરસ રીતે ભાંગી ગઈ હતી અને ખૂબ જ સરસ બની છે.